હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. તો આજે આપણે બનાવીશું બજારમાં મળે તેવું તીખું મીઠું પાણી અને તેની સાથે ચટપટો એવો રગડો. તો ચાલો આપણે રેસીપી બનાવવાનું શરૂ કરીએ. અહીંયા મેં અડધો કપ જેટલા પુદીનાના પાન લીધા છે અને 1 કપ જેટલા ધાણા લીધા છે. પુદીનાની મેં આ રીતની દાંડી કાઢી લીધી છે અને ધાણામાં આપણે દાંડી થોડી રહેવા દેવાની છે, જેથી તેનો સરસ ફ્લેવર આપણા પાણીમાં રહે. હવે મેં એક મિક્સર જાર લીધું છે, તેમાં અડધો કપ પુદીના, 1 કપ જેટલા ધાણા, 1 ઇંચ આદુનો ટુકડો અને 3 થી 4 લીલા મરચાંના ટુકડા લીધા છે. ત્યારબાદ તેમાં સંચળ પાવડર એડ કરી દઈશું, શેકેલા જીરાનો પાવડર એડ કરી દઈએ, સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું, અડધી ચમચી ચાટ મસાલો અને 2 ચમચી જેટલો પાણીપુરીનો મસાલો એડ કરી દઈએ. ત્યારબાદ તેમાં 1 લીંબુનો રસ એડ કરી દઈશું અને જરૂર મુજબ પાણી એડ કરી અને બધી જ વસ્તુને આપણે ગ્રાઇન્ડ કરી લઈએ. આપણી બધી જ વસ્તુ ગ્રાઇન્ડ થઈને એક સરસ તીખા પાણીની પેસ્ટ બનીને રેડી થઈ ગઈ છે. હવે આપણે આને એક વાસણમાં કાઢી લઈશું. ત્યારબાદ એમાં જરૂર મુજબ આપણે પાણી એડ કરીશું. મેં અહીંયા અંદાજે 1 લીટર જેટલું પાણી એડ કર્યું છે. હવે તેને આપણે બરાબર મિક્સ કરી અને ફ્રીઝરમાં આપણે ઠંડુ થવા રાખી દઈશું. હવે આપણે અહીંયા મીઠું પાણી બનાવી લઈએ. તેની માટે મેં અહીંયા અડધો કપ જેટલી આંબલી અને અડધો કપ જેટલા ખજૂર લીધા છે અને અડધા કપથી વધારે ઝીણો સમારેલો ગોળ લીધો છે. હવે અહીંયા એક કઢાઈમાં મેં અંદાજે દોઢ ગ્લાસ જેટલું પાણી એડ કરી દીધું છે. પાણી ગરમ થાય એટલે તેમાં આપણે ખજૂર અને આંબલી એડ કરી દઈશું. હવે તેને આપણે સારી રીતે મિક્સ કરી લઈએ. પાણીમાં એક બોઇલ આવવા દઈએ. પાણીમાં બોઇલ આવી જાય એટલે તેમાં આપણે ઝીણો સમારેલો ગોળ એડ કરી દઈશું. તેને પણ આપણે સારી રીતે પાણીમાં મિક્સ કરી દઈશું. ગોળ આપણો પાણીમાં સારી રીતે ઓગળી ગયો છે. તો હવે આપણે તેમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. ત્યારબાદ તેમાં શેકેલા જીરાનો પાવડર અને અડધી ચમચી જેટલું કશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું. કશ્મીરી લાલ મરચું પાવડરથી ચટણીમાં કલર ખૂબ જ સરસ આવે છે અને ચટણી આપણી લાલ બને છે. મીઠું પાણી આપણું તૈયાર થાય છે ત્યાં સુધી આપણે રગડો બનાવી લઈએ. તો મેં સફેદ વટાણાને 7 થી 8 કલાક માટે પલાળી લીધા હતા. તો હવે આપણે તેને પ્રેશર કુકરમાં એડ કરી લઈશું. ત્યારબાદ મેં અહીંયા 2 બટેકાની આ રીતની છાલ કાઢી અને એડ કરી દીધા છે. ત્યારબાદ તેમાં અડધી ચમચી હળદર પાવડર અને થોડું મીઠું એડ કરી દઈશું અને જરૂર મુજબ પાણી એડ કરી અને પ્રેશર કુકરનું ઢાંકણું બંધ કરી દઈશું અને તેને 4 થી 5 વિસલ કરી લઈએ. અને તમે જોઈ શકો છો આપણી ચટણી પણ ઘટ્ટ થવા આવી છે. તો હજી આપણે એને 5 મિનિટ માટે બોઇલ કરી લઈએ. તો આપણે પાણી હતું તેનાથી અડધું પાણી થઈ ગયું છે અને આપણી ચટણી પણ સારી એવી ઘાટી થઈ ગઈ છે. તો હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી અને ઠંડુ થવા દઈશું. હવે આપણે ચટણી આપણી ઠંડી થઈ ગઈ છે. તો હવે આપણે તેને આ રીતની ચાળણીની મદદથી આપણે તેને ગાળી લઈશું, જેથી કરી અને વધારાનો પલ્પ છે તે નીકળી જાય. તો આ રીતે આપણે તેને પ્રેસ કરતા જઈ અને એક ખજૂર આંબલી અને ગોળનો સારો એવો પલ્પ આપણને મળી જશે. તમે જોઈ શકો છો આપણી ચટણી હજી થોડી ઘાટી છે. તેમાં આપણે થોડું પાણી એડ કરીશું. પાણી એડ કરી અને તેને બરાબર મિક્સ કરી લઈએ. તો જોઈ શકો છો આપણું પાણીપુરીનું મીઠું પાણી પણ બનીને રેડી થઈ ગયું છે. હવે આપણે પ્રેશર રિલીઝ થઈ ગયું છે તો આપણે એકવાર ચેક કરી લઈએ. તો આપણા બટેકા અને વટાણા સારી રીતે કૂક થઈ ગયા છે. તો આને એક કઢાઈમાં ટ્રાન્સફર કરી લઈએ.
ત્યારબાદ તેને આપણે પોટેટો મેશરની મદદથી થોડા મેશ કરી લઈશું. ધ્યાન રાખજો, આપણે પૂરું મેશ નથી કરવાનું. આ રીતનું આપણે એને અધકચરા મેશ કરી લઈશું. ત્યારબાદ તેમાં અડધી ચમચી જેટલો લાલ મરચું પાવડર એડ કરીશું અને ઝીણી સમારેલી ડુંગળી એડ કરી દઈએ. ત્યારબાદ તેમાં મીઠું થોડું એડ કરી દઈશું. ધ્યાન રાખવાનું, આપણે રગડામાં પણ પહેલાં બાફવામાં મીઠું એડ કરેલું હતું. હવે થોડું તીખું પાણી બનાવેલું હતું તે એડ કરીશું અને લીલા દાણા એડ કરીશું. ત્યારબાદ બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લઈએ. તો જોઈ શકો છો, આપણો ચટપટો એવો રગડો બનીને રેડી થઈ ગયો છે. હવે આપણે પાણી પણ આપણું સારી રીતે ઠંડુ થઈ ગયું છે. તો હવે આપણે તેમાં મીઠી બૂંદી એડ કરી દઈશું. તો આપણે પાણીપુરી બનીને રેડી છે. તો છે ને, જોતાં જ મોઢામાં પાણી આવી જાય તેવું ચટપટું અને તીખું મીઠું પાણી અને મસાલેદાર રગડો. તો જો તમને મારી રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બાજુનું બેલ આઇકન દબાવજો, જેથી કરીને મારી નવી રેસીપી તમને સૌથી પહેલાં જોવા મળે.